નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવક માટે રાઉટના નિયમ અને તેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ. તો એની અંદર આપણે ચર્ચા કરીએ કે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ રાઉટના નિયમ મુજબ નીચે પ્રમાણે થાય છે. કે જ્યારે વાયુમય દ્રાવ્ય એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ જ્યારે દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ રાઉટના નિયમ મુજબ નીચે પ્રમાણે આપણે લખી શકીએ છીએ કે Pa P0A XA સમીકરણ નંબર 1. સેકન્ડલી આપણે વાત કરીએ કે જ્યારે વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણની દ્રાવ્યતાને હેનરીના નિયમ મુજબ નીચે પ્રમાણે લખી શકાય છે. પ્રમાણે થાય છે. તો સેકન્ડ કન્ડિશનની અંદર આપણે વાત કરીએ કે જ્યારે વાયુમય દ્રાવ્ય એ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણની જે દ્રાવ્યતા છે એ આપણે હેનરીના નિયમ મુજબ આપણે નીચે પ્રમાણે લખી શકીએ છીએ કે P KH X જે સમીકરણ નંબર 2 આપણે આપી શકીએ છીએ. તો સમીકરણ 1 અને સમીકરણ 2 કે બંનેની અંદર જે અચળાંકો છે KH અને P0A બંને જુદા જુદા છે. તેથી આપણે કહી શકીએ કે દ્રાવણનું આંશિક દબાણ એ એના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તેથી વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ અને બાષ્પ દબાણ એ અનુક્રમે હેનરી અને રાઉટના નિયમને અનુસરે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ટોપિક્સની અંદર આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જે મોસ્ટ ટાઈમ ઇક્વેશન તરીકે છે અને એની અંદરથી અલ્ટરનેટ MCQ જે આપણને પૂછાતા આવે છે. આદર્શ દ્રાવણ ક્વેશ્ચન તરીકેની પ્રોબેબિલિટી છે અને MCQ તરીકે પણ પ્રોબેબિલિટી છે. તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણની અંદર આપણે વાત કરીએ કે આદર્શ દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે.
આદર્શ દ્રાવણ માટે આપણે ડેફિનેશન આપીએ કે જે દ્રાવણ કે રાઉલના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રાવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે દ્રાવણ બનાવે છે ત્યારે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H એ શૂન્ય થાય છે અને કદમાં થતો ફેરફાર ડેલ્ટા V પણ શૂન્ય થાય છે. તો અહીંયા જે સેકન્ડ પોઈન્ટ જે છે કે અલ્ટરનેટ MCQs ની અંદર પૂછાતો આવે છે કે જ્યારે દ્રાવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બનાવે છે ત્યારે એન્થાલ્પીનો જે ફેરફાર છે એ ડેલ્ટા H શૂન્ય હોય છે અને કદમાં થતો જે ફેરફાર ડેલ્ટા V પણ શૂન્ય હોય છે. તો આદર્શ દ્રાવણની વર્તણૂક સમજવા માટે આદર્શ દ્રાવણની વર્તણૂક સમજવા માટે દ્રાવણના ઘટકો A અને B શુદ્ધ ઘટક સ્વરૂપે હોય ત્યારે AA અને BB પ્રકારનું આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હશે. કે આદર્શ દ્રાવણની વર્તણૂક સમજવા માટે દ્રાવણના ઘટકો A અને B જો શુદ્ધ ઘટક સ્વરૂપે હોય છે ત્યારે A અને BB પ્રકારની આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હોય છે. જો દ્વિઅંગી દ્રાવણમાં આ ઉપરાંત AB પ્રકારની આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હાજર હોય છે. કે દ્વિઅંગી દ્રાવણની અંદર A અને BB ઉપરાંત AB પ્રકારની આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હોય છે. તો જો દ્રાવણમાં AA અને BB વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ અને AB વચ્ચેનું આકર્ષણ સમાન હશે તો
આદર્શ દ્રાવણ બને છે કે જો દ્રાવણમાં A અને BB વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ અને AB વચ્ચેનું આકર્ષણ સમાન હોય તો જ આપણે આદર્શ દ્રાવણ મેળવી શકીએ છીએ. તો આદર્શ દ્રાવણ માટે આપણે વાત કરી કે જે દ્રાવણ કે રાઉટના નિયમનું જે પાલન કરે છે તેવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. વધુમાં કે આદર્શ દ્રાવણની અંદર એન્થાલ્પીનો ફેરફાર ΔH અને કદનો ફેરફાર ΔV હંમેશા શૂન્ય હોય છે. વધુમાં આપણે વાત કરીએ કે આદર્શ દ્રાવણની વર્તણૂક સમજવા માટે દ્રાવણના ઘટકો A અને B જો શુદ્ધ ઘટક સ્વરૂપે હોય તો A અને BB પ્રકારની આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હાજર હોય છે અને જો દ્વિઅંગી દ્રાવણમાં આ ઉપરાંત AB પ્રકારની પણ આકર્ષક આંતરાણવીય પારસ્પરિક ક્રિયા હાજર હોય છે. તો જો દ્રાવણમાં A અને BB વચ્ચેનું આકર્ષણ અને AB વચ્ચેનું આકર્ષણ જો સમાન હોય તો જ આપણે આદર્શ દ્રાવણ બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ હેક્સેન અને હેપ્ટેન ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન ઇથિલિન ડાઇક્લોરાઇડ ઇથિલિન ડાઇક્લોરાઇડ અને ઇથિલિન ડાઇબ્રોમાઇડ કે જે આદર્શ દ્રાવણ માટેના ઉદાહરણ છે. આ ઉપરાંત આપણે કહી શકીએ કે બેન્ઝીન અને ટોલ્યુઈન કે જે આદર્શ દ્રાવણના ઉદાહરણની અંદર આપણે વાત કરી શકીએ છીએ. એના ઓપોઝિટની અંદર આપણે વાત કરીએ બિન આદર્શ દ્રાવણ. જે પોસ્ટાઇમ્પિક ક્વેશ્ચન તરીકે છે તો બિન આદર્શ દ્રાવણ જે છે તો આદર્શ દ્રાવણની ઓપોઝિટમાં અહીં આપણને આપેલું છે બિન આદર્શ દ્રાવણ કે આદર્શ દ્રાવણની અંદર આપણે સમજ્યું કે જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરે છે તેવા દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બિન આદર્શ દ્રાવણ એટલે કે જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરતું નથી તેવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બિન આદર્શ દ્રાવણ કહે છે કે જે દ્રાવણ રાઉટના નિયમનું પાલન કરતું નથી તેવા દ્રાવણને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા દ્રાવણનું બાષ્પ દબાણ રાઉટના નિયમ મુજબ વધુ કે ઓછું હોઈ શકે છે. જો વધુ હોય તો
દર્શાવે છે અને ઓછું હોય તો ઋણ વિચલન દર્શાવે છે। તો અહીંયા સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે આવા દ્રાવણોનું બાષ્પ દબાણ કે રાઉલના નિયમ મુજબ વધુ કે ઓછું હોઈ શકે છે। જો વધુ હોય તો તે ધન વિચલન દર્શાવે છે અને ઓછું હોય તો તે ઋણ વિચલન દર્શાવે છે। તો એ આપણે વિનાદસ દ્રાવણની અંદર આપણે બે ટોપિક્સ ની અંદર આપણે ચર્ચા કરીએ। ફર્સ્ટ આપણે વાત કરીએ કે ધન વિચલન। જે અલ્ટરનેટ પૂછાતો આવતો ક્વેશ્ચન છે ધન અને ઋણ વિચલન। તો ધન વિચલન ની અંદર આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવણમાં બનતા બે પ્રવાહી AA અને BB વચ્ચેનું આકર્ષણ બળ કરતા AB વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય તો ધન વિચલન દર્શાવે। કે આપણે ધન વિચલનની અંદર આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવણમાં બનતા બે પ્રવાહી A અને BB વચ્ચેનું આકર્ષણ બળ કરતા AB વચ્ચેનું આકર્ષણ બળ જો ઓછું હોય તો આપણે ધન વિચલન દર્શાવી શકીએ છીએ। તો એની અંદર આપણે વાત કરીએ કે PA P0A XA અને PB P0B XB। સેકન્ડ પોઈન્ટ ની અંદર આપણે વાત કરીએ કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આદર્શ અવસ્થામાં આદર્શ દ્રાવણ કરતા આદર્શ અવસ્થામાં મળતા સંલગ્ન બાષ્પ દબાણ વધે છે। કે દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે એ આદર્શ અવસ્થામાં મળતા સંલગ્ન બાષ્પ દબાણ કરતા વધે છે। એટલે કે P total greater than P0A XA plus P0B XB। એટલે કે ધન વિચલનની અંદર કુલ દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે એ હંમેશા વધે છે। એની અંદર આપણે વાત કરીએ કે એન્થાલ્પી જે ફેરફાર છે ડેલ્ટા H greater than 0 હોય તો ઉષ્મા શોષક વિયોજન થાય છે। એટલે કે ઉષ્માનું શોષણ થાય છે અને ડેલ્ટા V greater than 0 તો વિયોજન પછી કદ વધે છે। કે ડેલ્ટા V greater than 0 હોય તો વિયોજન પછી તે
તેના કદમાં વધારો થાય છે. તેથી ધન વિચલનની અંદર ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતા એજીઓટ્રોપિક મિશ્રણ બનાવે છે. ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતા એજીઓટ્રોપિક મિશ્રણ બનાવે છે. તો એ આપણે ધન વિચલનની અંદર આપણે વાત કરીએ કે ધન વિચલનની અંદર કે જ્યારે દ્રાવણમાં બનતા બે પ્રવાહી A અને BB વચ્ચેનું આકર્ષણ બળ કરતા AB વચ્ચેનું આકર્ષણ બળ ઓછું હોય ત્યારે ધન વિચલન દર્શાવે છે. સેકન્ડ કે ધન વિચલનની અંદર દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આદર્શ અવસ્થામાં મળતા સંલગ્ન બાષ્પ દબાણ કરતા બાષ્પ દબાણ વધે છે. ડેલ્ટા H > 0 હોય તો ઉષ્મા શોષક વિયોજન એટલે કે ઉષ્માનું શોષણ થાય છે અને ડેલ્ટા V > 0 હોય તો વિયોજન પછી કદમાં વધારો થાય છે. અને ધન વિચલનની અંદર ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતા એજીઓટ્રોપિક મિશ્રણ બનાવે છે. આની ઓપોઝિટની અંદર આપણે વાત કરીએ કે ઋણ વિચલન. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ધન વિચલનની અંદર આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ છીએ કે એસીટોન અને ઇથેનોલનું મિશ્રણ. તો ઇથેનોલ જે છે કે ઇથેનોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે એટલે કે શુદ્ધ ઇથેનોલની અંદર હાઇડ્રોજન બંધિત હોય છે. ત્યારે એની અંદર જ્યારે આપણે એસીટોન ઉમેરવામાં આવે છે ત્યારે એમાંથી કેટલાક બંધ તૂટી જાય છે એટલે કે હાઇડ્રોજન બંધ તૂટે છે. તેથી આપણને ઓછું વિચલન જોવા મળે છે જેને આપણે ધન વિચલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તે જ રીતે જો આપણે એસીટોનની અંદર CH2 જો ઉમેરવામાં આવે તો પણ એની અંદર આપણે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું જે પારસ્પરિક આકર્ષણ બળ જે છે એ દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળ કરતા ઓછું જોવા મળે છે જે ધન વિચલનની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો ધન વિચલનના આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ એક એસીટોન અને ઇથેનોલ. સેકન્ડ પાણી પ્લસ મિથેનોલ. થર્ડ એક્ઝામ્પલ લખી શકીએ ઇથેનોલ વત્તા સાયક્લોહેક્સેન. ઇથેનોલ પ્લસ સાયક્લોહેક્સેન. ફોર્થ આપણે એક્ઝામ્પલ લખીએ એસીટોન પ્લસ કાર્બન ડાઇસલ્ફાઇડ. एसीटोन प्लस बेंजीन. 6 नंबर ની અંદર આપણે લખીએ કે પાણી વત્તા ઇથેનોલ. પાણી અને ઇથેનોલ. અને નેક્સ્ટ આપણે વાત કરીએ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ કે જે ધન વિચલન આપણને દર્શાવે છે. એમસીક્યુઝ ની અંદર આપણને એક્ઝામ્પલ જે છે આપણને વારંવાર પૂછાતા આવે છે કે એસીટોન અને ઇથેનોલનું જે મિશ્રણ છે કે જે ધન વિચલન દર્શાવે છે. પાણી અને મિથેનોલ. થર્ડ ઇથેનોલ અને સાયક્લોહેક્સેનનું મિશ્રણ. ફોર્થ એસીટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડનું મિશ્રણ. ફિફ્થ એસીટોન અને બેન્ઝીન. પાણી અને ઇથેનોલ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મનું મિશ્રણ કે જે ધન વિચલન દર્શાવે છે. સેકન્ડલી આપણે પોઈન્ટ્સની અંદર આપણે વાત કરીએ
કે ઋણ વિચલન. તો ઋણ વિચલન ની અંદર કે જે ધન વિચલન આપેલું છે એના ઓપોઝિટ ની અંદર એ આપણે વાત કરીએ કે બે પ્રવાહી દ્રાવણો A અને BB વચ્ચેનું આકર્ષણ બળ એ AB વચ્ચેના આકર્ષણ બળ કરતા વધુ પ્રબળ બને તો ઋણ વિચલન દર્શાવે છે. કે બે પ્રવાહી જે મિશ્રણો છે A અને BB વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ AB વચ્ચેના આકર્ષણ બળ કરતા જો વધુ પ્રબળ બને તો ઋણ વિચલન દર્શાવે છે. કે જેની અંદર આપણે લખી શકીએ કે PA P0A XA તથા PB P0A XB. સેકન્ડ પોઈન્ટ થી આપણે લખી શકીએ કે ઋણ વિચલન ની અંદર કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે કે P total less than P0A XA plus P0B XB આપણે લખી શકીએ. થર્ડ આપણે વાત કરીએ કે ડેલ્ટા H એન્થાલ્પી જે છે એ લેસ ધેન 0 હોય ત્યારે ઉષ્માક્ષેપક વિયોજન એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને જો ડેલ્ટા V લેસ ધેન 0 હોય ત્યારે વિયોજન દરમિયાન કદ ઘટે છે અને મહત્તમ ઉત્ક્લન બિંદુ ધરાવતું એજીઓટ્રોપિક મિશ્રણ બનાવે છે. તો અહીં આપણે ધન વિચલન અને ઋણ વિચલન ની અંદર આપણે ગ્રાફ્સ ની અંદર આપણે સમજીએ કે ધન વિચલન ની અંદર કે બાષ્પ દબાણ ની અંદર વધારો થાય છે તો XA is equal to 0 એટલે કે x1 લઈએ તો x1 is equal to 1, x2 is equal to 1, so therefore x2 is equal to 0. P1 અને P2 કે યા દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ.
કે અહીંયા જે છે કે બાષ્પ દબાણ વર્સિસ મોલ અંશ અહીં આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ જે આપણે ધન વિચલન માટેનો છે અને ઋણ વિચલનની અંદર કે બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય છે એટલે કે મહત્તમ એક્ઝોટ્રોપિક મિશ્રણ બનાવે છે જે છે P1 અને આ P2 આ જે છે કે દ્રાવણનું બાષ્પ દબાણ કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો અહીં આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ તો x1 0 તો x1 1 અને x2 1 તો x2 0 તો અહીં આપણે વાત કરીએ કે ધન અને ઋણ વિચલનની અંદર અહીં આપણે વાત કરીએ કે ધન વિચલન કે જેની અંદર બાષ્પ દબાણની અંદર વધારો જોવા મળે છે એટલે કે ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતું એક્ઝોટ્રોપિક મિશ્રણ બનાવે છે વધુમાં જ્યારે ઋણ વિચલનની અંદર કે જે બાષ્પ દબાણની અંદર ઘટાડો જોવા મળે છે કે જે મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવતું એક્ઝોટ્રોપિક મિશ્રણ બનાવે છે તો એ આપણે ઋણ વિચલનની અંદર આપણે એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે ફિનોલ અને એનિલીનનું મિશ્રણ એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ ફર્સ્ટ કે ફિનોલ અને એનિલીનનું મિશ્રણ તો ફિનોલિક પ્રોટોન અને એનિલીનમાંના જે નાઇટ્રોજન પરમાણુ પર રહેલા જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એને કારણે હાઇડ્રોજન બંધ જે છે કે જે આપણને મહત્તમ એટલે કે વધુ જોવા મળે છે જે આપણે ઋણ વિચલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો એની અંદર આપણે ઋણ વિચલનની અંદર આપણે બીજા એક્ઝામ્પલ લખીએ એસિટોન અને ક્લોરોફોર્મ કે એસિટોન અને ક્લોરોફોર્મ ની અંદર આપણે વાત કરીએ કે એસિટોન અને ક્લોરોફોર્મ જે છે કે જે બંને હાઇડ્રોજન બંધથી અહીંયા જોડાયેલા હોય છે કે એસિટોન કે જેની માટે આપણે ફોર્મ્યુલા લખીએ CH3 CH3 ને ક્લોરોફોર્મ કે જેની માટે ફોર્મ્યુલા છે CHCl3 કે બંને જે છે કે જે પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે તેથી એના બાષ્પ દબાણની અંદર ઘટાડો જોવા મળે છે જે આપણે ઋણ વિચલન તરીકે આપણે ઓળખી શકીએ છીએ બીજા એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે પાણી અને HCl નું મિશ્રણ કે જે આપણે ઋણ વિચલન તરીકે ઓળખીએ છીએ ક્લોરોફોર્મ અને બેન્ઝીન નું મિશ્રણ કે જે આપણે ઋણ વિચલન તરીકે આપણે ઓળખીએ છીએ ક્લોરોફોર્મ અને ડાઇઇથાઇલ ઈથર કે બંનેનું જે મિશ્રણ છે કે જે આપણે ઋણ વિચલન તરીકે આપણે ઓળખીએ છીએ વધુમાં અહીં આપણે વાત કરીએ એસિટિક એસિડ અને pyridine એસિટિક એસિડ અને pyridine આ બંનેનું જે મિશ્રણ છે કે જે આપણે ઋણ વિચલનની અંદર આપણે સમાવેશ કરી શકીએ છીએ આ ઉપરાંત આપણે વાત કરીએ કે નાઇટ્રિક એસિડ અને ક્લોરોફોર્મ કે એ પણ અહીં આપણે ઋણ વિચલન તરીકે આપણે ઓળખીએ છીએ અને મિથેનોલ અને એસિટિક એસિડ મિથેનોલ અને એસિટિક
એસિડ આ બંનેનું જે મિશ્રણ છે એ પણ અહીંયા આપણને ઋણ વિચલન તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના ટોપિકની અંદર અહીંયા આપણે આદર્શ અને બિન આદર્શ દ્રાવણની અંદર અહીંયા આપણે વાત કરી. બિન આદર્શ દ્રાવણની અંદર પણ અહીંયા આપણે ટુ ટાઈપ્સની અંદર વાત કરી, એક ધન વિચલન અને ઋણ વિચલન, કે જેના એક્ઝામ્પલ પણ અહીંયા આપણને MCQs ની અંદર વારંવાર પૂછાતા આવે છે. થેન્ક યુ.